વિછિયા તાલુકાનું અજમેર ગામ, જ્યાં અમે લોકો આખા ગામની અંદર ખેતીવાડી અને પશુપાલન ઉપર નિર્ભર છે. પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત જ્યારે આ ગામની અંદર મતદાતાઓને મળ્યા, શુભેચ્છા મુલાકાત કરી, ત્યારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે એવો પ્રશ્ન સામે આવ્યો કે આ ગામની અંદર પીવા માટે પાણી આવતું નથી. એક પણ ટાંકાની અંદર પાણી નથી. માણસને પીવા માટે પાણી તો નથી મળતું, પણ આ ગામની અંદર જે પશુઓ છે, પશુ પંખીને પીવા માટે ગામના એક પણ અવેડાની અંદર એક પણ ટીપું પાણી આવતું નથી. એક બાજુ ભાજપ સરકાર મોટી મોટી વાતો કરે, આ વિસ્તારના ધારાસભ્ય પોતે પણ પાણી મિનિસ્ટર રહી ગયા. એક પણ ગામની અંદર પાણી અમે આપશું મોટા મોટા વચનો આપ્યા, પણ પાણી આવ્યું નહીં. આ ખૂબ દુઃખ સાથે કહેવું પડે, પશુ પંખી અને માણસને અજમેર ગામની અંદર પીવા માટે પાણી મળતું નથી. જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત અમે તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારો માટે મત માંગવા આવ્યા, ત્યારે ગ્રામજનોએ ખૂબ દુઃખ લાગે એવી વાત કરી. પરંતુ આ ગામની અંદર આજે અમે આ લોકો સાથે સહમત છીએ. રિઝલ્ટ કોઈ પણ પ્રકારે આવે, ચૂંટણી પછી આ ગામની અંદર પીવા માટે પૂરતા પ્રમાણમાં પાણી આવે, આ તમામ પશુઓના અવેડા ભરવામાં આવે, એ પ્રકારનું જલદ આંદોલન કરવામાં આવશે. સાસિયાની અંદર પાણી આવતું હોય અને આ ગામની અંદર ન આવે, એનો એક જ મતલબ ક્યાંક ને ક્યાંક આ લોકો સાથે મોટો અન્યાય થઈ રહ્યો છે. જ્યાં સુધી આ ગામની અંદર પાણી નહીં આવે ત્યાં સુધી ચૂંટણી પછી જલદ આંદોલન કરવામાં આવશે. દરેકના ઘરની અંદર નળ સે જલ યોજના અંતર્ગત સરકાર મોટો ખર્ચો કરે છે, મોટો ભ્રષ્ટાચાર થઈ ગયો, એક પણ ઘરે પીવા માટે પાણી આવતું નથી. તો અમે સરકારને પણ તાકીદ કરી છે કે આ વિસ્તારના એક પણ ગામની અંદર લોકોને પીવા માટે પાણી આવે, અન્યથા પીવાના પાણી માટે અને આ પશુઓને અવેડા ભરવા માટે પાણી માટે મોટું આંદોલન કરવામાં આવશે.